હીરા ઉદ્યોગની મંદીએ વધુ એક પરિવારનો ભોગ લીધો છે. આર્થિક સંકળામણ અને સંકળામણમાં એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો. માતા પિતા અને દીકરાએ ઝેરી દવા આપી જીવન ટૂંકાવ્યું છે. પરિવાર છેલ્લા 20 વર્ષથી સૌરાષ્ટ્રથી સુરતમાં વસ્યો હતો. દિવાળી પહેલા પિતા અને દીકરો હીરાના કારખાનામાં નોકરી કરતા હતા. નોકરી છૂટી જતા મકાનની લોનના હપ્તા ન ભરી શકાયા. વેચવા કાઢેલા ફ્લેટનું ટોકન કેન્સલ થતા પરિસ્થિતિ વિકટ બની ગઈ. ફ્લેટ લેવા માટેના ટોકનના પૈસા પરત કરવા માટે દબાણ કરાતું હતું. ટોકનના પૈસા વપરાઈ જતા પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો. તો સ્યુસાઇડ નોટમાં પણ પઠાણી ઉઘરાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્થિક સંકળામણ હોવાથી પિતા ભરત સસાંગિયા ચોકીદારી કરતા હતા. દીકરા હર્ષ સસાંગિયાએ પણ બેંકમાં નોકરી શરૂ કરી હતી. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. હું બે હીરાનો વ્યવસાય કરતા હતા દિવાળી પહેલા અને દિવાળી પછી, પણ હીરામાં એકદમ મંદીના કારણે બેના ધંધા છૂટી ગયેલા હતા અને ફ્લેટ લીધેલો હતો દિવાળી પહેલા, એટલે એના હપ્તા બી ચડી ગયા હતા ઉપર. એવું પણ એક કારણ આવ્યું હતું કે જે પુત્ર જે છે તે લોનનું લેવે છે, એટલે કે લોનમાં ડિપાર્ટમેન્ટમાં ક્યાંક કામ કરતા હતા. એવું છેલ્લા હમણાં 1 મહિનાથી જ મતલબમાં છોકરો જતો હતો, ને એની પહેલા તો હીરામાં જ બે બાપ દીકરા હતા. અને મારા બંને બી હમણાં છેલ્લા 15 મહિના દીમાં ચોકી કામ કરવા જતા હતા. નણદોયા થાય અને એમાં નણંદ છે ભાણો થાય. હવે એમાં એવું રાત્રે જાણવા મળ્યું કે એને દવા પી લીધી છે અને સુસાઇડ નોટમાં એવું લખીને ગયા છે કે એને ફ્લેટ વેચેલો, એમાં જેને એને બાનું આપેલું એ બાનું એ પાછું નથી દઈ શકતા અને સામેવાળાએ એને દબાવવાની કોશિશ કરી. એ સંક્રમણમાં એને દવા પી લીધેલી છે એવું એને સુસાઇડ નોટમાં ચોખ્ખું લખેલું છે અને ડોક્ટરને પણ એને કીધેલું છે. મારી મામાજીની દીકરી થાય, ભાણીઓ અને નણદોયા થાય મારા. પણ એને ફ્લેટ લીધેલો, પેલા હીરોના વ્યવસાય ભાઈ કરતા, પણ એમાં થોડી મંદી આવી ગયેલી એટલે છોકરાએ આ 1 મહિનામાં પેલું લોન ડિપાર્ટમેન્ટનું કર્યું. અને મારા નણદોયા મહિના દિવસ ત્યાં વોચમેનમાં રહેતા હતા અને એને ફ્લેટ વેચવા કાઢ્યો હતો. તો એ ફ્લેટમાં એને જેની પાસેથી બાનું લીધું એ લોકો એને રાત્રે બહુ ધમકી આપતા કે અમે તમને મારી નાખશું ને અમને પૈસા દઈ દો ને આમ કરો ને તેમ કરો ને, બહુ હેરાન કરતા એને. એટલે પછી એ લોકોએ અમને કોઈને જાણ ન કરી અને રાત્રે આવી રીતે પગલું ભરી લીધું. ખાલી આ તો અત્યારે આવી વાત જાણવા મળી કે એમ હશે પૈસાનું કોઈ સંક્રમણ હશે, એના હિસાબે આ વસ્તુ કર્યું, પણ કેટલું છે શું છે અને બસ એ રીતના. તો એક આર્થિક સંકળામણ અને આર્થિક સંકળામણમાં એક પરિવારે મોતને વહાલું કર્યું છે, આપઘાત કરી લીધો છે. સુરતની આ ઘટના છે જ્યાં એક આખા પરિવારે જીવન ટૂંકાવી લીધું છે. પરિવાર એ વિષમ પરિસ્થિતિનો સામનો ન કરી શક્યું. સ્યુસાઇડ નોટમાં કઈ બાબતો, એ બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે અને પોલીસે સ્યુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે. હીરા ઉદ્યોગની આ મંદી અને મંદીએ વધુ એક પરિવારનો ભોગ લીધો છે. આર્થિક સંકળામણ એ આપઘાતનું મૂળ કારણ બન્યું અને ઘર ન ચલાવી શકતા મજબૂર બનેલા પરિવારે જીવન ટૂંકાવ્યું છે. અને સ્યુસાઇડ નોટમાં પણ બધી જ વિગતોનો ઉલ્લેખ કર્યો છે. આર્થિક સંકળામણ હોવાથી પિતા ભરત સસાંગિયા એ ચોકીદારી કરતા હતા. દીકરા હર્ષ સસાંગિયાએ પણ બેંકમાં નોકરી શરૂ કરી હતી. છેલ્લા 1 મહિનાથી તેણે નોકરી શરૂ કરી હતી. ત્યારે પોલીસને સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે અને આ સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. તો હીરા ઉદ્યોગમાં મંદી અને આ મંદીએ વધુ એક પરિવારનો ભોગ લીધો છે. આર્થિક સંકળામણમાં એક જ પરિવારના 3 સભ્યોએ જીવન ટૂંકાવી દીધું છે, મોતને વહાલું કર્યું છે. માતા પિતા અને દીકરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. પરિવાર છેલ્લા 20 વર્ષથી સૌરાષ્ટ્રથી સુરતમાં વસ્યો હતો અને હીરાના વ્યવસાય સાથે પિતા જોડાયેલા હતા અને ત્યારબાદ સમયાંતરે દીકરો પણ એ જ વ્યવસાય સાથે જોડાયો અને હીરાના કારખાનામાં નોકરી કરતા હતા. પણ નોકરી છૂટી ગઈ હીરામાં મંદીને કારણે ને જેના કારણે મકાનની લોનના હપ્તા નહોતા ભરી શકતા. વેચવા કાઢેલા ફ્લેટનું ટોકન એ કેન્સલ થયું. ટોકન કેન્સલ થતા જ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો. ફ્લેટ લેવા માટેના ટોકનના પૈસા પરત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. ટોકનના પૈસા વપરાઈ જતા પરિવાર વિમાસણમાં મુકાઈ ગયો હતો કે આ ટોકનના પૈસા પાછા કેવી રીતે આપવા. અંતે કોઈ રસ્તો આ પરિવારને ન સૂઝ્યો અને આખરે ઝેરી દવા પી લઈ આ પરિવારે જીવન ટૂંકાવ્યું છે. માતા, પિતા અને દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યા. હીરાની મંદી વધુ એક પરિવારનો ભોગ લઈ ગઈ છે. સ્યુસાઇડ નોટ મળી આવી છે અને પોલીસે હવે સ્યુસાઇડ નોટના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હીરા ઉદ્યોગની આ મંદી અને આ મંદીએ વધુ એક પરિવારનો ભોગ લીધો છે. આર્થિક સંકળામણમાં એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો. માતા પિતા અને દીકરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું. પરિવાર છેલ્લા 20 વર્ષથી સૌરાષ્ટ્રથી સુરતમાં વસ્યો હતો. દિવાળી પહેલા પિતા અને દીકરો હીરાના કારખાનામાં કામ કરતા હતા, નોકરી કરતા હતા. પણ નોકરી છૂટી ગઈ અને નોકરી છૂટી જતા મકાનની લોનના હપ્તા ચડવા લાગ્યા હતા અને આ લોન તેઓ ન ભરી શક્યા. વેચવા કાઢેલા ફ્લેટનું ટોકન કેન્સલ થતા પરિસ્થિતિ વિકટ બની. ફ્લેટ લેવા માટેના ટોકનના પૈસા પરત કરવા માટે સતત દબાણ કરાતું હતું. ટોકનના પૈસા વપરાઈ જતા પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો. સ્યુસાઇડ નોટમાં પણ પઠાણી ઉઘરાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્થિક સંકળામણ હોવાથી પિતા ભરત સસાંગિયા ચોકીદારી કરતા હતા. દીકરા હર્ષ સસાંગિયાએ પણ બેંકમાં નોકરી શરૂ કરી હતી. ત્યારે પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, એક તરફ સુરત જ્યાં હીરામાં મંદી અને આ મંદીએ વધુ એક પરિવારનો જીવ લીધો છે. સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. ઘણી બધી બાબતોનો ઉલ્લેખ પણ તે લોકોએ કર્યો છે. ખાસ કરીને આપણી પાસેથી એ જાણવું છે કે પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરી રહી છે. સુરતમાં ખૂબ જ હચમચાવતી ઘટના સામે આવી છે. એક પરિવાર, જેણે એક આખું પરિવાર હતું, પિતા, પુત્ર અને માતા, તમામે એક સામૂહિક ઝેરી દવા પીને આપઘાત કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારના એન્ટિલિયર ડ્રીમ જે એપાર્ટમેન્ટ આવ્યું છે C2માં 202માં આ પરિવાર અહીં રહેતું હતું. પરિવારમાં માત્ર 3 જ સભ્યો હતા. નથી તેના કોઈ બીજા ભાઈ રહેતા છે કે નથી તેમના કોઈ માતા પિતા, એટલે કે માત્ર 3 જણનું જ આ પરિવાર હતું અને 3 પરિવારે હાલ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જોકે ગત મોડી રાત્રિએ તેમણે ઝેરી દવા પીધી હતી અને આપઘાત કર્યો હતો. પડોશીની પણ આ અંગેની કોઈ જ જાણ નથી. જોકે રાત્રે 12:30 વાગ્યે આમની પડોશીમાં જે રહે છે તેમને જાણ થઈ હતી. પડોશી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ પરિવારને લઈને. ભાઈ, આપનું નામ? મારું નામ સુરેશભાઈ પ્રજાપતિ, પાલનપુર નો છું હું. બરાબર, રાત્રે 12:30 થી 1ના ગાળામાં મોટો ઘરમાં સૂતો હતો. એ કાકા એવા દરવાજો ખખડાયો એટલે હું કીધું, હું છું કાકા? મેં દરવાજો ખોલ્યો એટલે મારા મનમાં કોઈ મારું હગું વાળવા આવ્યા, કોઈ ગમે તે આવ્યું હોય. બરાબર, મેં દરવાજો ખોલ્યો, કાકા ઉભા હતા. એટલે મેં કીધું, હું જ એટલે મને એમ કીધું કે છોકરો ઉલટી કરે છે. બરાબર, એટલે હું અંદર જઈને જોયું એટલે મેં કીધું લાવો 108નો ફોન કરીએ. એટલે મેં 108નો ફોન કરી દીધો હતો. બરાબર, અમે એના બધા પાડોશી બધા. બરાબર, અને 108માં એમને દવાખાને લઈ ગયા. હવે શું થયું શું નથી આપણો કોઈ ખ્યાલ નથી. બેન, કેવો સ્વભાવ હતો આ લોકોનો અને કઈ રીતે? સારો હતો, કઈ પ્રોબ્લેમ નતું, પણ હવે શા કારણ આવું કર્યું એ મને નથી ખબર. શું કામકાજ કરતા હતા એવું કઈ ખબર છે? ઘરમાં સ્ટોન નોખતા હતા. શું કરતા હતા એવું કઈ ખબર? કોઈ કામ નતા કરતા, ઘરે જતા. છોકરો હીરામાં મંદી હતી થોડું, તે ઘરે ને ઘરે છોકરો રહેતો હતો. બિલકુલ. ભાઈ, તમે જણાવશો, આ પરિવાર તમારી સાથે ઘણું એટેચમેન્ટમાં હોય તો કઈ રીતે હાલ આમાં તમને જાણ થઈને શું હતું? પરિવારની સ્થિતિ કેવી હતી? પરિવારમાં તો એવું છે કે સાથે અમે સામેની વિંગમાં રહીએ છીએ. અત્યારે સોસાયટી એક જ છે પણ સામેની વિંગમાં રહીએ છીએ. તો પણ મતલબમાં ઘણા સમયથી અમે અહીંયા રહીએ છીએ તો પણ મતલબમાં 1-2 વખત મુલાકાત થઈ છે પણ માણસ વ્યવસ્થિત હતા, ગુડ હતા. કોઈ એને કઈ બીજી કોઈ પ્રવૃત્તિ હતી નહીં. પોતાનું ઘર ચલાવે ને વ્યવસ્થિત રહેતા. પણ શું કારણ હોવાના કારણે એને આપઘાત આવું બધું પગલું ભરવું પડ્યું તે હજી સુધી જાણવા નથી મળ્યું. પરિવારને તે બીજેથી માહિતી મળી કે પહેલા પરિવાર જે છે પિતા પુત્ર બંને હીરામાં નોકરી કરતા હતા. બંને હીરામાં નોકરી કરતા હતા. હીરાનું વાતાવરણ અત્યારે મંદીનું વાતાવરણ હોવાથી તો એ ભાઈ અત્યારે લોન ડિપાર્ટમેન્ટમાં બેંકમાં કામ કરતા હતા અને બેંકમાંથી કઈ લોનના હપ્તા પણ ભર્યા નથી ફ્લેટના. તો બેંકમાંથી કઈ પ્રેશર આવેલું હતું કે અમે લોનને ફ્લેટને સીલ મારી દઈશું, બસ એવું જાણવા મળ્યું છે. સવારે પોલીસ કમિશનર આવ્યા હતા ત્યારે. બિલકુલ. એટલે જે રીતે આ આખી ઘટના બની છે તેને લઈને તમામ લોકો પણ સ્તબ્ધ છે. શું આખી ઘટનાને લઈને પરિવાર આ રીતના આપઘાત કરી લીધો હોય તે ચોક્કસ કહી ન શકાય, પરંતુ પરિવારે એક સુસાઇડ નોટ પણ લખી છે. એ સુસાઇડ નોટના આધારે પોલીસ અત્યારે તપાસ પણ કરી રહી છે. જેમાં મહત્વનું કારણ એ છે કે પહેલા પરિવાર પિતા અને પુત્ર જે છે તે ઘણા લાંબા વર્ષોથી સુરતમાં વસવાટ કરતું હતું અને મૂળ સૌરાષ્ટ્રનું આ વતની જામનગરનું આ પરિવાર છેલ્લા 20 થી 30 વર્ષથી સુરતમાં વસતું હતું અને અહીં આ ડ્રીમ એન્ટેલિયામાં છેલ્લા 8 થી 10 મહિનાથી તેઓ અહીં રહેવા આવ્યા હતા.
હતા, પોતાનું ઘર લીધું હતું, સારી પરિસ્થિતિ હતી ત્યારે, પરંતુ દિવાળી બાદ જે છે તે તેમની નોકરી છૂટી જતા હવે તેઓને લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ પડતા હતા અને જેને લઈને આ આપઘાત કર્યો હોવાનું હાલ પ્રાથમિક તારણ મળી રહ્યું છે. બીજી તરફ જેને ઘર વેચ્યું હતું તે પણ જે બાનું આપ્યું હતું તે લેવા માટે ખૂબ જ પ્રેશર કરતા હતા અને તમામ વચ્ચે આર્થિક સંકળામણ અનુભવતા આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું હાલ જાણવા મળ્યું છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.